અંતર જાણવું. અંતર જાણ્યા પછી બારી ને પાણી બે હરખા હોય તો પછી માણા ગામ જવું છે બદ્રીનાથ. માણા ગામ જવું છે બદ્રીનાથ તો પૈસા જોઈ, બારી જોઈ. હરિદ્વાર જવું છે પૈસા જોઈ. ગધેસર જવું છે ઉપલેટા પૈસા જોઈ. દ્વારકા જવું છે પૈસા જોઈ. પાલીતાણા તેરસના ઢેબરા ખાવા જવું છે પૈસા જોઈ. ગમે એટલા પાલ હોય શું થઈ ગયું, પૈસા હોય તો જોવાય. બાકી ત્યાં કોણીના અંતર. આપણે એવા ભગવાન પાસે બહુ છે કે અંતર હોય ને ત્યાં નિરંતર નહીં, અને જ્યાં નિરંતર ત્યાં અંતર નહીં. 33 કરોડ દેવતા છે, એનું જે ફેમિલી હોય એ બધાય જેટલા એના મેમ્બર હોય એ બધાય સોનામાંથી બનાવે. અને પછી કહે કે આ તો કે બ્રહ્મા, આ તો કે ઘરવાળી સાવિત્રી, આ તો કે એની બીજી ઘરવાળી ગાયત્રી, આ તો કે એની બગી સરસ્વતી, આ તો કે માનસ પુત્ર મનુ, નારદ, 4 સનક, સંકાદિક, સંતકુમાર અને સનક બ્રહ્માના પુત્ર. હા, પણ જેને મયુરભાઈ દ્રષ્ટિ જીવ હોય એને તો ખબર છે કે ભાઈ બ્રહ્માણી નથી. અને સાવિત્રીને 16 કે 16માંથી બહેના જ બધા. પણ શંકરને લઈ કે આ તો કે શંકર, આ તો કે પાર્વતી, આ તો કે કાર્તિક, આ તો કે ગણેશિયો, આ તો કે કાળો એનું વાહન બળદિયો બેઠો, આ તો કે એનું વાહન મોટો, આ તો એનું વાહન મુંડેડો, આ તો કે માત્ર એનું વાહન હાવજ, આ બંગાળી એનું વાહન મગજ. દ્રષ્ટિ હોય મયુરભાઈ તો ખ્યાલ આવે છે કાંઈ એવું છે નહીં. એવું સોનું છે, સોનામાંથી બનાવ્યા 33 કરોડ દેવતા. આ પણ સૂર્ય, આ તો કે એની ઘરવાળી રણનાથે, એનો તો એનો રણનાથે. પછી આ તો કે એની બીજી ઘરવાળી સંજના, આ તો કે એનો છોકરો શનિ, બ્રહ્મદર્શનનો દેવ. હા, તો સૂર્યપુત્ર, સૂર્ય પેલો તો હનુમાન, રોજની આયરો હેડાલતો જાય હનુમાન ભાઈ. એવી રીતે એનો લંગડો પગનો અરુણ નામનો સારથી. એક આ છે ને હોનું છે. હા, આ તો કે વિશ્વકર્મા, આ તો ગિલોડગઢમાં રહે, અને આ એની બાયડી, આ એની બગીચ, રાંધણ ગતિયોગી, આ એના 12 કંસારા, હોની, ઉટાયડા, લોહાર, આ બધા એનો દીકરા. હંસ ઉપર છે કાંઈ નથી, હોનું છે કાંઈ. એમ 33 કરોડ દેવતા તપાસી ગયો. મયુરભાઈ દ્રષ્ટિ આપ્યું હોય તો ખ્યાલ આવે કે હોનું છે બીજું કાંઈ. એક શબ્દ છે શબ્દ હિ સર્જા, અને શબ્દ હિ સર્જનાર. શબ્દાથી લક્ષો લાવે 100 લક્ષ સર્જે, પણ વાત નિરંતર. અને આ તો બધા અંતરવાળા. ક્યાં જુનાગઢ ને ક્યાં જામનગર ને ક્યાં દ્વારકા. જુનાગઢ જવું હોય તો 100 કિલોમીટર, જુનાગઢથી રાજકોટ આવવું હોય તો 100 કિલોમીટર, રાજકોટથી જામનગર જવું હોય તો 100 કિલોમીટર, ત્યાંથી દ્વારકા જવું હોય તો 138 કિલોમીટર. કોઈ 238 કિલોમીટર થાય રાજકોટથી દ્વારકા. જામનગર ઉમેરી, જુનાગઢ ઉમેરી તો 238 કિલોમીટર થાય. આ અંતર બધા.
અંતરવાળા ભગવાનને કોઈ દી બજાય નહીં. અંતર્યા નિરંતર નહીં, નિરંતર અંતર નહીં, નિરંતર દેશ, નિરંતર ભાષા, એમાં એક નિરંતર નામ, નિજ ધામ. જબ મેરી સોચતા લાગી નિરંતર, ત્યારે સોઈ પુરુષ ભરપૂર. આમ પોતે મરી જાય તો અકલ મોટા વેળા છોડો, અને જે નિરંતર છે એને પકડીને છાની મનીના બે જાઓ. હું જેમ બે ગયો છે ઉધર મારી અને બીલીભાઈ પાટે બે ગયા. થઈ ગઈ બધી. ખોટા રખડો માં ભોજન આ એકનું કરવાનું છે તે નિરંતર. કોકની વાતો સાંભળીને કાંઈ ન કરાય. હા, પણ એ પ્રમાણે જીવન બનાવાય. કેદી આપણા ઉપર દ્રષ્ટિ જાય છે. તું તને જાણ તન મન કરી પદ નિખિલે નિર્વાણ સત્સંગ. જવું છે નિર્વાણી આત્માની ભરેલું ચેતનવાળા. તમે ચેતીને ચાલજો. જવું છે નિર્વાણ. કોઈ બંધવી નહીં છે કાંઈ. ઢીંચક ક્યારે હાર પહેરાવે છે અને ક્યારે જોડા પહેરાવે કાંઈ નથી. એને તો છાની માનીનું આવું હોય આવે ન હોય કાંઈ નહીં. ખીર છે, રોટલી છે અને સૂકી ભાજી છે, ખાઈને ઠા હલતી ન રડતીનું ના. ખીર છે, સૂકી ભાજી છે, રોટલી છે, ખાઈને હલતી. બસ રામદેવજીના ભજન આવડે તો હા, એ એક ભજન ગા. બીજાને બધા આવડે છે, વાંચી નહીં તને આવડે છે ના, તો બેઠો રામ. હા, સત્સંગ એટલે સત્સંગ, બીજું શું હોય. પણ જીવન તો બનાવતો સીડ ઉપર પકડી દેવાય. ચોરી નહીં કરવું, જુગાર નહીં, પરસી ગમણ નહીં કરવું, પરમાટી નહીં ખાવું, માંસ નહીં ખાવું. આટલું આજીવન મળ્યો આ શરીર. શીલવંતા સાધુને વારંવાર નમીએ પાનભાઈ, તેના બદલે નહીં વર્તમાન. સંકોનો કરાય એ આ જીવને ભાન નથી. એટલે જીવની જાત અજ્ઞાનથી તેમાં સુધી જાય ગયું કરવો વચન મહારાજ. વચન ન હોય તો સંદેહ ન કરાય. ગમે જ્ઞાતિનો હોય, ગમે એવો પૈસાવાળીનો હોય, પાણી બધું ઓછી ખાબોચીનો ઠેકાવ્યો રહી. સમય તું કરો છો પાનભાઈ, એવાની કરજો જેથી ઉતરો ભાવ પાર. જે કરે ખાબોચીને ઠેકી જાય. અને આ ભાવ એટલે સંસારને પાર. સાધુ સંકળાય પણ સાધુ જ્ઞાતિનું જોવાય એનું દિનચર્યા. જપ કરે છે, દીપડાને પાણી ખાય, તુલસીને પગે લાગે છે, ગાયની કુંડીને અવરો સાફ કરે છે, આ પરમાશ કરે છે. સાધુ એને કહેવાય એ શોધ અને શેધ વસ્તુને જેને પ્રાપ્ત કરી લીધી હોય. બાવા તો કેટલાય હોય જગતમાં, માર્ગી હોય ને અતીત હોય ને ઓલા હોય ને ઓલા હોય ને, એને સાધુ કહેવાય. સાધુ કાંઈ ન કરતો હોય ને સાધુ કહેવાય. સાધુ તે સાધન શું કરે, જેને મહાધન લાયદું દિલની તે દુર્ગાયુ ટળી, મન નિશ્ચળે બાંધું. અત્યારે સાધુ ફાંકાવાળા થઈ ગયા.
બાપને આવ્યો ધંધો માંડ્યો. પેલા પણ તારા ગુરુએ ધંધો માંડ્યો, હવે તારે એની સેવા કરવી જોઈએ. નાના 12 વર્ષ સુધી. અને પછી ગુરુજી તને એક શબ્દ દે અને એ શબ્દ પ્રમાણે જીવન જીવ તો ઉમેરો પાર થશે. આ તો આ ગુરુજી હજી કર્યા હોય તે બીજી ધંધો પાણી બેઠો હોય, અકલમઠ હોય, ધંધો માનીને બેઠો હોય. સાધુ તે સાધન શું કરે છે? મહાધન નાખ્યું, દિલની તે દુઃખદાયું ટળ્યું, મનનો નિશ્ચળ બાંધ્યું. કોઈને શ્રીપરિયા દે, કોઈને કપડાં દે, કોઈને કાંઈ દે, કોઈને અગરબત્તી દે. અરે ભાઈ, એવા લબાડ બેડા જોઈ એવું કંઈ દેવાનું નથી. દેવાનું છે યાગ દેવાનું છે, રામ નામ. કેવી સરસાઈ કરી. નામે ઊંઘો, નાકે નથી ઊંઘો. નામે ઊંઘો છે, અવયવની વાત જ નથી. આ અરુણભાઈ છે, અવયવથી પણ છે. જો નામ કા બધા તેરે કો યાદ હો કે ના યાદ. પરમથી આપણે સવાલ કર્યું હતું કે સ્વામી સાધનમાં કેમ નથી આવતું? સ્વામી એટલે મારી, સ્વામી એટલે પંથ, સ્વામી એટલે ધાણી, સ્વામી એટલે નાથ, સ્વામી એટલે કાંત, સ્વામી એટલે પદે. સ્વામી સાધનમાં કેમ નથી આવતું? આ શરીર છે એ સાધન, અને એમાં 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 4 અંતઃકરણ અને આ રાતથી 24 કલાક જેમાં ત્યાંથી મરી ત્યાં નથી આ શ્વાસ આયલા કરે છે. એ પણ સાધન છે. સ્વામી સાધનમાં આવતો નથી. સાધન શું કરવું? સ્વામી સાધનમાં ન આવે. ધ્યાન ધરવું તો સર્વે ધોખો, અને દ્વેષ ભાવે કોઈથી નહીં દેખાય. ધ્યાન ધરવું તો સર્વે ધોખો, અને દ્વેષ ભાવે કોઈથી. હવે દ્વેષ રાખો એ દ્વેષનો નાશ કરી નાખો, સંહાર કરી નાખો. કૃષ્ણ ભગવાનને કીધો રે દ્વેષ તણો સંહાર, અદ્વૈત ભાઈસો આપ હમારે. બીજે ક્યાંય આજે બાવો આવ્યો હતો, મને કે હું કેટલા ટાઈમ પહેલાં આવ્યો હતો અને પાછો આજે અહીંયા આવ્યો તો સેવકમાં. એટલે એમ થયું કે ભગતને મળતો કેટલા ટાઈમ આવ્યો ને જો ભાઈ મારો અરીસો એવો છે કે વયું જાય નહીં, કંઈ નથી. મારો અરીસો અત્યારે તું આવ્યો અને આ ખોટલી ઉપર બેઠો છો તો મારો અરીસો દેખાડે છે. એમાં કંઈ તારું ચિત્ર થઈ ગયું, મારો અરીસો ગ્રહણ ન કરે. જેવો તું જાય મારીશ એટલે અરીસો નહીં દેખાય. એટલે હું ભૂતકાળમાં કાંઈ રાખતો નથી, ભવિષ્યની મારે કાંઈ ચિંતા નથી, અને આ વર્તમાન છે એમાં લાઈવમાં કાલ દેખાડે. એમાં ગ્રહણ કાંઈ કરતો નથી. એટલે હવે તમને કાંઈ પૂછતો નહીં. અને આ 2 જણા ભજન કરવા ગયા હોય ઉતા છે કે 10 સાડા 10 ત્યાં છે. અમારે જે પ્રયત્ન કરું છું, મારી પાસે કાંઈ હોય નહીં દેવાનું. આશાએ કાંઈ આવું નહીં. તારી ઈચ્છા હોય તો બીજ અને પૂનમે હાંજના ટાઈમે રોટલો ખાઈ જાઓ.
જે બનાવ્યું દાળ રોટલી. બાકી કાંઈ પૈસાના આશયથી 2 દે 4 દે તું ધોડાય. અમારે કોઈ એવી આવક નથી, નથી ટ્રસ્ટ કે નથી કોઈ આવક. સત્સંગી તો ઘણાય છે, પણ બધા બિચારા હવાના રોડતા હોય, કોઈના રોડ ન ફેંકાય. એટલે આશાથી ગયા આવતો નહીં, બાકી આ સદા નિરાશ. મહેરબાની કરીને આવતો નહીં. મેં તો પછી મારો ફંડ નીચે ને મારો ખમતો બહુ ફાટેલો છે. પછી મર્યાદા હશે આ તો કોઈ હજુ એમ કહીને હજુ હજુ ઉઠો બેટા, હજુ ઉઠો બેટા. 10:30 ઉઠવાનું નામ. એક વાત રાતે મોડે ઉઠી આ મોબાઈલ રમકડું એવું છે એમાં ફરિયામાં ઉઠવું આગળ હોય જતો પણ હવારનો પાડો. મને કે હાલો હું જાઉં છું. હા અહીં કાંઈ ભીતરમાંથી પહેલું હોય નહીં. એને હું જાઉં એટલે બાપુ કાંઈ દે. બાપુ પરાધીન માણસ માંડ ઊભો થાય, માંડ ડગલા ભરે, તારા વળતી હારી અનિલ કોણ કહેતો તું? ઓકે વાળો ઓકે નહીં કંઈક નામ ઓછો વાળો ના ના ઓકે કંઈક નામ કર્યું બાપ દીકરો બે હોય, દીકરો જાજા રહી ગયો. તે જોયા હતા કોટભાઈ હા, તો રામજીભાઈ અનાના સ્વરાની સામે કોટભાઈ સારા વાત કરતા. બહુ ચપરાક છે વાળો બેટો, બહુ ચપરાક. આપણને કાંઈક બંધ છે પણ ત્યાં ખબર જ હોય. હા એને કંઈક નામે દીધું. મહેશ ડેરી વાળું એને આગળ